રાધે રાધે મિત્રો, કેમ છો? મજામાં? અને આજે આપણે એક અદ્ભુત મંદિરની મુલાકાત લેવાના છીએ. જે એક આશ્રમ પણ છે, મંદિર પણ છે અને નવગ્રહોનું પણ મંદિર છે તે. તો મિત્રો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને આ મંદિર અમદાવાદમાં હાથીજન આવેલું છે નજદીકમાં. ત્યાં મંદિર છે આ. અને ત્યાં નવગ્રહોનું મંદિર છે તથા રામદેવપીરનું મંદિર છે અને લાલગવી એક આશ્રમ છે. જે બધું એક જ જગ્યા છે મતલબ. અને લાલબાપા આશ્રમ લાલબાપા જે હતા બાપુ જે મહારાજ હતા એમની તે સમાધિ પણ છે. તો આપણે ત્યાંના આજે દર્શન કરીશું. તો મિત્રો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને અહીંયા લગભગ અમારા ઘરથી લગભગ 35 કિલોમીટરની આસપાસ જ આવેલું છે. તો અમે સવારના 9, સાડા 9, 10 વાગ્યાની આસપાસ નીકળી ગયા છીએ. અને આજે તમને ત્યાંના મનોરંજન કરાવીશું, તેના દર્શન કરાવીશું. અને પેલા તો અમે જે જૂનું આશ્રમ છે એ જગ્યાએ લાલ બાપા એ જે જગ્યાએ તપ કરે છે તે તપોભૂમિ તમને દર્શન કરાવીશું. ત્યારબાદ પછી અમે જે લાલગબી આશ્રમ છે મોટું તે જગ્યાએ દર્શન કરાવીશું. તો અત્યારે જો તો આ જો ગામમાં ફરતા ફરતા અમે નીકળી રહ્યા છીએ. એકદમ ઠંડુ વાતાવરણ છે, શાંત વાતાવરણ. અને આ એકાદ બે દિવસમાં વરસાદ પણ પડેલો છે એટલા માટે. અને પછી અહીંયા જુઓ આ બધો નજારો. અત્યારે બધું સિટી એરિયા જેવું થવા માંડ્યું છે. આ લાલગેબી જે સર્કલ છે એનાથી આગળ જવાનું હોય છે. અને આ લોકેશન તમે લખશો મેપ પર તો પણ આવી જશે ગૂગલમાં. લાલગેબી આશ્રમ, અમદાવાદ, હાથીજન એરિયા. તો તમને લોકેશન મળી જશે ત્યાંનું. તો મિત્રો આવી મોજ માનતું રહેવાનું, ફરતું રહેવાનું અને નવા નવા સ્થળો, ધાર્મિક સ્થળો બધા અલગ અલગ ફરતું રહેવાનું. મોજે દરિયો. અને આ જુઓ આ રીતનું કોઈક આશ્રમ છે. આ જે છે તપોભૂમિ છે. જે લાલબાબા આશ્રમ મહારાજ હતા એ તપ કરતા હતા. અહીંયા જો હનુમાન દાદા મંદિર છે. અને આ વડ તમે જોજો. આ વડ તમે જોશો તો તમને કઈક અલગ જ અનુભવ થશે. કારણ કે કેટલા બધા ભાગ છે એના તમે જોજો. એના મૂળિયાથી કેટલા બધા વડ ઉગેલા છે. એનું આ જો કરેલી છે કોઈ અંદર નુકસાન ના કરે તે માટે. અને આગળ જે છે ત્યાં મહાકાળી માતા મંદિર, રામદેવપીરનું મંદિર, ગાયત્રી માતા મંદિર, અંબે માતા મંદિર, એ રીતના બધા નાના નાના મંદિર છે. બડેરીનું મંદિર છે. અમુક મંદિરના મેં શોર્ટ વિડીયો બનાવીને યુટ્યુબ પર આપણા મૂકેલા છે. આ તમે જોવો આવું કઈક નજારો જોવા મળશે તમને. આ બધા અંદર જે છે એ બધું જુઓ તમે વડ બધા. અને અહીંયા મહાદેવનું મંદિર છે, હનુમાન મંદિર છે. અહીંયા જો આપણે જઈશું પેલા દર્શન કરવા. અને એ બધું ફરતા રહીશું, દર્શન કરી લેશું. આ જો અહીંયા મહાકાળી માતા મંદિર. અને ત્યાં બાજુમાં જ મહાદેવનું મંદિર છે. તો આપણે ત્યાંના પણ દર્શન કરી લઈશું. આ જો મહાદેવનું મંદિર છે અહીંયા. અને ઘણું શાંત અહીંયા વાતાવરણ પણ છે. મોજ માણો મતલબ બહુ જ આમ મજા આવે એ રીતનું વાતાવરણ છે અહીંયા. અને અહીંયા જો ગણપતિ દાદા, હનુમાન દાદા. ત્યારબાદ અહીંયા જુઓ અહીંયા નાના મંદિર છે. અંબે માતા, ગાયત્રી માતા, મહાકાળી માતા. એ જુઓ દુર્ગા માતા છે. આ બધા અહીંયા માતાજીના મંદિર પણ છે અહીંયા. તો તમે જો એકાદ વાર મુલાકાત લેવા માંગતા હો તો જરૂર આવજો. અને ફેમિલી સાથે આવા જેવી જગ્યા છે. તો મોજ આવશે, મજા આવશે તમને આ જગ્યા જોઈ. અને ઘણા ખુશ થશે ફેમિલીના મેમ્બર્સ પણ. કારણ કે એકદમ શાંત વાતાવરણ પણ છે. મોજ માણે એવી જગ્યા છે. અને અહીંયાથી પછી આપણે થોડાક જ લગભગ કિલોમીટર જેવું દૂર છે. જે લાલગીરી આશ્રમ છે મેન જે જગ્યાએ સમાધિ છે. ત્યાં પણ આપણે દર્શન કરશું. આ જુઓ હનુમાન દાદા મંદિર. અને અહીંયા જુઓ તમે આટલું અદભુત અહીંયા નજારો છે. તો મિત્રો અહીંયા પણ ચેતવણી આપેલી છે કે એનું કોઈ નુકસાન ના કરતા. બધું તો આપણે પણ ધ્યાન રાખીને નુકસાન ના કરવું જોઈએ. અને લોકો મોજ માણે એવું રાખવાનું. ગંદકી ના કરવી જોઈએ. ના જોઈએ માતાજીના મંદિરો પણ છે. અહીંયા બળિયા દેવનું મંદિર છે ત્યાં. અને વડ જુઓ તમે કબીરવડની યાદ આવી જાય એવી જગ્યા છે આ. અને કબીરવડનો પ્રોગ્રામ કરવાનો છે થોડાક ટાઈમની અંદર. તો કબીરવડ જઈશું અને બાઈક લઈને જઈશું. અને કબીરવડ લગભગ અમારા અહીંયાથી 170-180 કિલોમીટરના અંતરે આવેલું છે.
તો જઈશું તો તમને એક મસ્ત બીજી એક બાઈક રાઈડ મળી જશે, કારણ કે આના પહેલા મેં જયારે અંબાજી ગયેલા હતા તો એ પણ અમારા 160-170 કિલોમીટર હતું, અને અમે બાઈકો લઈને જ ગયેલા. 3 બાઈક હતા અમારા જોડે. તો એ વિડીયો તમે ના જોયો તો જોઈ લેજો. અને આ જો બળદેવ મંદિર છે, પાછળની સાઈડ રામદેવ નું મંદિર છે એક, એ પણ તમને બતાવીશું. ત્યાં જઈને દર્શન કરતા રહેજો અને વિડીયો સ્કીપ ના કરતા, કારણ કે આ જો તમે બધું જોવાલાયક સ્થળ તમને જોવા મળી રહ્યું છે અત્યારે. અને આ જગ્યાએ તો હું પહેલી વાર આવ્યો છું, તો હું પણ થોડોક ખુશ છું અત્યારે. આ જો અહીંયા લાલ કેવી જે લાલ બાપા છે એમનું આ પ્રતિમા છે. અહીંયા આ રીતના લાલ બાબા હતા, અને એમની સમાધિ તે સાઈડ છે. આ રામદેવ નું મંદિર અહીંયા જુઓ. અને આ સાઈડ જુઓ તમે, અહીંયા રામદેવ નું મંદિર ને એવું બધું છે. લાલ બાપા નું અહીંયા તસવીર પણ મૂકેલી છે. અને આપણો હિન્દુ ધર્મ એક સંતને પણ ઘણું મોટું એક પદ આપે છે, કારણ કે એમની આખું જીવન એમનું એક ભગવાનની ભક્તિમાં એમને સમર્પિત કર્યું હોય છે. તો આપણે પણ એમનું એટલું આદર કરવું જોઈએ, માન સન્માન આપવું જોઈએ. અને એમને એક ગુરુ કહેવાય છે કે જીવનની અંદર એક ગુરુ હોવો જોઈએ, કારણ કે તમને સાચો માર્ગ બતાવી શકે જીવનનો. એજ રીતે મતલબ એક માણસ પોતાનો અડધું જીવન, આખું જીવન ભગવાન ના નામે સમર્પિત કરતો હોય છે, ભગવાન ના ગુણગાન ગાતો હોય છે. ત્યારે જને આપણે એમને ગુરુ બનાવીએ, અને ત્યાર પછી આપણે સારા માર્ગે જઈએ, કોઈ ખોટા રસ્તે ના કરીએ. તો આ બધું જરૂરી છે. તો મિત્રો હવે આગળ આપણે જઈશું. અને આ જો તમે અહીંયાની વિશે થોડીક સૂચના આપેલી છે. અને આ જો એકદમ શાંત વાતાવરણ, ઘણો આનંદ થાય એવી જગ્યા છે. અને આને પેલા એક આપણા આશ્રમની મુલાકાત લીધી હતી, જયારે આપણે કોઠા ગામની અંદર જે હડક્ષા માતા નું મંદિર છે ત્યાંની મુલાકાત લીધી હતી, ત્યારની વાત છે. તો એ પણ વિડીયો આપણે યુટ્યુબ પર મૂકેલો છે, તો જોઈ લેજો. આજી બાપુ નું જગ્યા છે સમાધિ સ્થળ. જો અહીંયા અજીત બાબુ, સંતઋષિ અજીત બાબુ. તો ઘણા અહીંયા કેવાય કે સંતો એ પોતાનું જીવન આપણા એક પોતાનું જીવન આપણા પાછળ એમને શું કેવાય બગાડ્યું ના, ઇન્વેસ્ટમેન્ટ કર્યું કેવાય. કારણ કે આપણે એટલું એમનો આદર આપીશું અને આપશું. અને હું પણ એ વસ્તુ તમને કહીશ કે તમારા બાળકોને પણ આવી રીતે ધાર્મિક સ્થળો લઈ જાઓ, તો જેથી કરી અત્યારની જે જનરેશન છે એ આ બધું ભક્તિભાવમાં નથી એટલું બધું એ કરતી. તો આપડે થોડું ઘણું પણ ધ્યાન આપે તો એમનો પણ જીવનની અંદર ઘણું સુધાર વધારો થાય. કેમ કે અત્યારની જનરેશન બહુ ઓકવર્ડ છે, એને કંટ્રોલ કરવી એટલે માતા પિતાની ઊંધા ઠેરવા એ પ્રમાણે છે. તો આપડે જો અહીંયા શાંતિથી દર્શન કરશું અને મોજ માનશું. આ જોવું બધું મંદિરો, અને અહિયાંથી આપણે પરત જઈશું. અને જે મેન જે અત્યારે જે સમાધિ આપી છે લાલ બાપા આશ્રમની, લાલ બાપા આશ્રમ જે છે ત્યાં જઈને આપણે દર્શન કરીશું. ત્યાં જતા પેલા આપણે આ વડ એ બધાનું થોડુંક મોજ માણી લેશું. ત્યારબાદ ત્યાં જે મંદિર તમને બતાવ્યું હતું ત્યાંના પણ દર્શન કરતા જઈશું. અહિયાં એ રક્ષક છે, અને હનુમાન દાદાને ઘણું કહેવાય છે કળિયુગમાં જ્યાં સુધી રામ ભગવાન નું નામ રહેશે ત્યાં સુધી હનુમાન દાદા નું નામ રહેશે. અને શ્રી રામ, શ્રી રામ. એ જો કબીરવડ ની યાદ અપાવે એવું વડ છે આ. એકબીજાના મૂળિયા માંથી જોઓ તમે કેટલા મોટા મોટા વડ અહીંયા બની ચુક્યા છે. આવા વડ ગામના પાદરે પણ તમને જોવા નહીં મળે. એમ દરેક ગામની અંદર જે ગામ નું પાદર હોય ત્યાં આ રીતનું એક વડ તો હોય જ. પણ આવડું મોટું તો નહી જ હોય, માપનું હોય. ત્યારબાદ જોઈએ આપણે દર્શન કરી લેશું.
જો અદભુત એવું મંદિર પણ છે અહીંયા. આ જુઓ તમે અહીંયા સુધી બધો વડ ફેલાવેલા છે. આ જુઓ તમે છેકથી છેક અને બધા મૂળિયા જમીનમાં જુઓ તમે. આ એક સંતની તપોભૂમિ છે. તો આટલું તો હોય શકે સર. આ જુઓ તમે. અને હવેથી આપણે જઈશું આગળ. જો આ જે છે મેન આશ્રમ. જે જગ્યાએ સમાધિ છે ત્યારબાદ નવગ્રહ નું મંદિર છે ત્યારબાદ રામદેવપીર નું પણ મંદિર છે. તો આ એ જગ્યા છે અહિયાં ભોજન શાળા પણ છે. અને અહિયાં જયારે બીજ હોય તો તમને કહી દઉં કે રામદેવ પીર છે. એમને 12 બીજના ધણી કહેવામાં આવે છે. તો મહિનાની અંદર એક બીજ આવે અને વર્ષની અંદર 12 બીજ બરોબર. તો 12 બીજ ના ધણી એટલે 12 બીજ તમને એક આપણે રામદેવ પીરને સમર્પિત છે. જે રીતે આપણે અલગ અલગ તમે કેતા હોય તો 9 દિવસો અલગ અલગ ગ્રહોને કે રીતે સમર્પિત હતા એ રીતે 12 બીજ એ આપડા રામદેવ પીરને સમર્પિત છે. તો અહિયાં રામદેવપીર નું મંદિર છે અને જયારે બીજ હોય ત્યારે અદભુત અહિયાં મેળો પણ જામતો હોય છે. અને આપણે એ મેળાની મુલાકાત તો નથી લીધી આજે કારણ કે અને આજે જો શાંતિથી મતલબ આરામથી દર્શન કરી શકશો આપણે બધા. તો તમે લાઈક શેર કોમેન્ટ કરી દેજો. તો મિત્રો જયારે મંદિરની મુલાકાત લેતા હોય તો બને એટલો પ્રયત્ન કરવાનો. જો ફેમિલી લઈને જોડે જતા હોય અને તમે વિચારતા હોય કે ચલો આજે થોડુંક એન્જોય કરશું. તો તમે મેળા વખતે જાવ તો થોડુંક મજા આવે બાકી તમે જો માતાજીને દર્શન કરવા જવાનું વિચારતા હોય કે કોઈ બી સ્થળે મંદિર હોય તો ત્યાં દેવી દેવતાનું તમે દર્શન કરવાનું વિચારતો હો શાંતિથી તો આડા દિવસે જવું ઘણું સારું રહેશે કારણ કે તમને કોઈ રોકટોક વગર શાંતિથી દર્શન કરવા મળશે. અને જયારે કોઈ દિવસ હોય જેવી રીતે કે રવિવાર હોય મંગળવાર હોય અને એવી દિવસે આપડા જેવી રીતે માતાજી મંદિરમાં જતા હોય તો ભીડ તમને ખબર જ છે હોય છે. તો આ વસ્તુ ધ્યાન રાખો અને અત્યારે તમે જોઈ રહ્યા છો એ સમાધિ છે. આ જુઓ લાલ બાપાનું એ એમને લખેલું છે. એ તમે વાંચી લેજો સ્ટોપ કરીને ત્યારબાદ અહીંયા જો લાલ પપ્પાનું એ પ્રતિમા એ બનાવી છે કોતરણી કરીને અને આ જુઓ તમે પરમ પૂજ્ય સંત શ્રી લાલ બાપાની સમાધિ આ અમરધામ તરીકે પણ ઓળખવામાં આવે છે આ જગ્યા ને તમે મેપ પર નાખશો તો આવી જશે ડાયરેક્ટ ત્યારબાદ અહિયાં જુઓ આપણે જઈશું. અને આજે તમને સંપૂર્ણ દર્શન કરવાના છે આપડા લાલબાપા અહિયાં જે છે આશ્રમ અમરધામ ત્યાંના બરોબર મિત્રો તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો સ્કીપ ના કરતા. અહીંયા થોડીક ચેતવણી આપી છે તમને એવું ધ્યાન રાખજો. આ જો બધા લાલબાપા આશ્રમના જે છે લાલબાપા એમના પ્રતિમા છે આ બધી ત્યારબાદ અહીંયા જો જય ગુરુરામ આ જો બધી પ્રતિમા એ તસવીરો છે. આ રામદેવપીરનું મંદિર છે. અને આ જો બધું પેલી સાઈડ તમે જોઈ રહ્યા છો એ ભોજનશાળા છે આ સાઈડ અને પાછળની સાઈડ ગૌશાળા પણ છે તો મુલાકાત આપણે લઈશું ગૌશાળાની ગુરુ ગાદીના દર્શન એ જે લાલબાપાની ગાદી છે એમના આપણે ગુરુ ગાદીના દર્શન કરી લેશું. અને ત્યારબાદ આપણે જઈશું જે એમના બધા અવશેષો મૂકેલા છે એમના કપડા છે. એ બધું મૂકેલું છે તે આપણે એના પણ દર્શન કરશું. તેમના ચંપલ ને એવું બધું મૂક્યું છે માળા ને એવું બધું આ લાલબાપાની તસવીર છે. પ્રણામ ગુરુદેવ ત્યારબાદ અહીંયા જો રામદેવપીરનું મંદિર નેત્રાદેય આ ભોજનશાળા છે. અને જયારે બીજ હોય છે ત્યારે ઘણો મોટો એવો મેળો જામતો હોય છે. લોકો દર્શન કરવા આવતા હોય છે અને બીજના દિવસે રામદેવપીરનું બીજ કહેવાય. એટલે રામદેવપીરનું અહીંયા મોટું એવું મંદિર છે. જેથી કરીને લોકો આવતા હોય છે એ બધા લોકો ત્યારબાદ અહીંયા જુઓ આપણે આગળ જઈશું. અને આ સાઈડ જુઓ આ જે તમે જોઈ રહ્યા છો રાઈટ સાઈડ એ ભોજન ઘર છે ત્યાં ભોજન એવું બધું બનતું હોય છે. અને પાછળની સાઈડ આપણે ગૌશાળા છે ગૌશાળાના દર્શન કરશું. ને ત્યાં બધી દેશી ગીર ગાય જે હોય છે તે ગીર ગાયો છે બધી તો આપણે જઈશું અને દર્શન કરશું બધું મતલબ આજના વિડીયોની અંદર
થોડોક મોટો વિડીયો છે, બટ તમને બધા જ જગ્યાના દર્શન મળી જશે. અહીંયા જે લાલ બાબા આશ્રમના છે, એક એક સ્થળનું તમને જાણકારી મળી જશે. આ જુઓ ભોજન ઘર છે અહીંયા. આ જુઓ તમે ત્યાં એ આખો તબેલો બનાવ્યો છે, ગૌશાળા બરોબર. એકદમ શાંત વાતાવરણ જુઓ તમે દૂર દૂર બધું. ઘણો આનંદ આવે એવી જગ્યા છે. અને તમે જે પહેલા જોયું એ તપોભૂમિ હતી, અને આ છે અહીંયા એ જે એમની સમાધિ આપે છે, એટલે બે અલગ અલગ જગ્યા છે. તો જોઈ લેજો, ભૂલતા નહીં એમાં. જો તમે રાહ જોઈને બેઠી છે. જો દેશી ગાય બધી, જેવી ગાય દેશી. અને જુઓ ત્યારબાદ આપણે આ સાઈડ તે સામે જોઈ રહ્યા છો નવગ્રહનું મંદિર છે. નવગ્રહનું રાહુ કેતુ સાથે મંદિર બનાવેલું છે. અહીં આપણે રામદેવપીરના દર્શન કરશું પેલા તો. અને આ જુઓ જે મેં તમને કીધું હતું અવશેષો મૂકેલા છે એ બધા લાલજીભાઈ સદગુરુ. આ જુઓ એમના ફોટો અને બધું એ બંધ રાખવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ નુકસાન ના કરે કોઈ વસ્તુનું. તમને બહારથી કાચનું બનાવેલું છે, એટલે ખબર પડી જશે, દેખાશે. એમના વાસણ, એમના કપડા, એમની માળા, આ બધી જ વસ્તુને સાચવીને મૂકવામાં આવી છે. આ જુઓ તમે એમની ગાદી પણ અહીંયા જુઓ. એમની લાકડી, મોરપીંછ, એમના પગના, એમના હાથના નિશાન. ઘણું સારું એવું અહીંયા સાચવીને રાખવામાં આવ્યું છે મિત્રો. જો આ બધું તમે અહીંયાથી બધી ચોપડા આગળ જુઓ, જગ્યાઓને બધું લગાવેલું છે. આ સામે જુઓ તમે નવગ્રહનું મંદિર. ને પેલા આપણે રામદેવજીના દર્શન કરીશું. અહીંયા જુઓ આ મેન ગેટ છે પેલી સાઈડ, અને અહીંયા રામદેવજીનું મંદિર. અને આ સાઈડ જુઓ અદ્ભુત એવું મંદિર બનાવેલું છે મિત્રો. તો જરૂર આવજો તમે અમદાવાદના નજીકના હો. અને મેં ઘણા બધા વિડીયો બનાવે છે અમદાવાદની આજુબાજુમાં ફરવાલાયક સ્થળો. અડાલજની વાવ પણ છે, આ હાથીજાનું મંદિર, એ બધા અલગ અલગ જગ્યાઓ એ બધા જોઈ લેજો. આપણા યુટ્યુબમાં મૂકેલા છે. એ ગણપતિ દાદા અને એની બાજુમાં બીજા હનુમાન દાદાનું મંદિર છે. આ જો કેટલું અદભુત એવું બનાવવામાં આવે છે, ચિત્રો બધા બતાવવામાં આવે છે. અને મંદિર પણ એવું અદભુત રામદેવપીર ભગવાન. અને અહીંયા જુઓ તો પેલા રામ ભગવાન, સીતા માતા છે. રામદેવ ભગવાન અને દે ત્યારબાદ અહીંયા કૃષ્ણ ભગવાન અને રૂકમણીનું અહીંયા મંદિર બનાવેલું છે. જુઓ તમે નામ
અને આ જો નવગ્રહોના મંદિરના દર્શન કરશું આપણે, તો નવી નવગ્રહોના વિશે તમને જાણકારી પણ આપતો રહીશ સાથે સાથે. તો જોઈ લેજો, આમાં સ્કીપ ના કરતા અત્યારે. અદભુત એવું બનાવ્યું છે, જુઓ તમે. મિત્રો આપણે જઈએ હોય નવગ્રહોના દર્શન કરવા માટે, અને ત્યાં જઈને તમને નવો નવગ્રહ વિશે જાણકારી આપીશ. તો બને રહેજો વિડીયો સાથે, સ્કીપ ના કરવી હતા ત્યાં. એસ્ટ્રોલોજી નું જો જાણવા જઈએ તો એસ્ટ્રોલોજી મુજબ નવગ્રહોના ઉપર આપણી આખું જીવન છે, અને એ બધું એસ્ટ્રોલોજી નું છે અત્યારે. બાકી આપણે અત્યારે દર્શન કરી લઈએ પેલા તો. સારું એવું અહીંયા બનાવવામાં આવ્યું છે, જુઓ તમે, અદભુત. હા, તો પેલા જુઓ ચંદ્રદેવ છે, બરોબર. તો ચંદ્રદેવ માનસિક મગજના કારક છે, બરોબર. ત્યારબાદ આપણે આગળ જઈશું. મંગળ એ તમારા બળ, તમારું આપણે કહેવાય કે જીગર, એ બળના કારક છે. તમારામાં કેટલું શક્તિ છે, બળ કેટલું છે, એ મંગળ બળના કારક છે તમારા. ત્યારબાદ બુધ એ તમારી મગજ કેટલું તમે દોડાવી શકો છો, ગાણિતિક તમે આ બધું આપણે આંકડાશાસ્ત્ર અને બધું તમારું કેટલું નોલેજ રહેશે એની અંદર, એ તમે દર્શાવે છે. બુધ એક રાજકુમાર ગ્રહ છે. ત્યારબાદ ગુરુ એ તમારા જ્ઞાનનો ગ્રહ છે. જ્ઞાન તમારામાં કેટલી બુદ્ધિ હશે, એ તમે કેટલું તમારા સંસ્કાર પણ ગુરુથી નક્કી થાય, ગુરુ એ પ્રમાણેના છે. ત્યારબાદ અહીંયા જુઓ, સૂર્ય એ તમારી આત્મા છે. સૂર્ય એ આત્મા કહેવાય છે, અને જે ચંદ્ર છે એ મગજ તમારું. ત્યારબાદ આપણે જોવા સૂર્યદેવને અહીંયા, અને સૂર્યદેવ તમારા પિતૃના કારક છે. તમારા પિતૃ જે હોય એ તમારા પિતાના કારક છે. ત્યારબાદ અહીંયા જો આપણે શુક્ર એ તમારું જીવનની અંદર લક્ઝરીઝ લાઈફ કેટલી જીવશો એ બતાવે છે, તમારા જીવનની અંદર કેટલું સુખ શાંતિ તમે જીવશો તે. ત્યારબાદ અહીંયા શનિદેવ તમને શનિદેવ ન્યાયાધીશ છે, બરોબર. એટલે તમે જો કોઈ ખોટા કર્મ કરશો તો એનો ન્યાય તમને આપશે, સારા કર્મ કરશો તો સારું ન્યાય આપશે. શનિદેવની સલાહ સાથે તમને જીવનની અંદર ઘણું બધું શીખવાડતી હોય કે કોણ તમારું છે, કોણ નહીં તમારા, બરોબર. રાહુ ગ્રહ રાહુ અને કેતુ જે ગ્રહ છે, છાયા ગ્રહ છે, અને આકસ્મિક ના કારક છે. કોઈ પણ આકસ્મિક ઘટના ઘટે, સારી કે ખોટી, એ ના કારક છે. કોઈ લોકો લોટરીમાં પૈસા કમાતા હોય, તે રાહુ કેતુનું એમાં ભાગ ભજવતા હોય છે. ત્યારબાદ બુધ પણ એવા હોય છે. તો જો રાહુ કેતુ તમે એક નજર રાખી હોય, તો રાહુ કેતુનું જો રાહુનું માથું હતું અને કેતુનું માથું નતું, બરોબર. તો આ એક જ ગ્રહ છે, એના બે ભાગ છે, બરોબર. તો રાહુ એટલે કે માથું, અને જે કેતુ એટલે કે માથાના નીચેનો જે ભાગ છે આખો એ, બરોબર. તો આપણે જોવા નવગ્રહોના મંદિરના દર્શન કર્યા, રામદેવના દર્શન કર્યા. ત્યાર પછી જે સમાધિ હતી આપણે લાલ બાબા ગુરુની, તેમના પણ દર્શન કર્યા, અને જેમનું તપભૂમિ હતી એના પણ દર્શન કર્યા. તો મિત્રો, આજનો આ થોડોક મોટો વિડીયો હતો, પરંતુ તમે પૂરેપૂરો મોજ માણ્યો હશે હું આશા રાખીશ. અને તમને કોઈ ઓકવર્ડ લાગ્યું હોય કોઈ જગ્યા, તો કોમેન્ટ કરજો. બીજી વાર હું ધ્યાન રાખીશ એ વસ્તુનું. ને જો મજા આવી હોય તો લાઈક, શેર, કોમેન્ટ ભૂલતા નહીં મિત્રો. તો રાધે રાધે, જય માતાજી. અને આવા નવા વિડીયો જોવા માટે આપણા ચેનલ સાથે જોડાઈ જજો. અને કોઈ આપણે જઈશું બીજી કોઈ જગ્યાએ ફરતા તમને જરૂર ત્યાંનો પણ મોજ મસ્તી કરાવીશું. રાધે રાધે, જય માતાજી.